ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા અમેરિકા ભારત ટ્રેડ ડીલ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવી રદ કરવાની માંગ કરી હતી। આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે આ ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે। અમેરિકા સાથે થયેલી આ ટ્રેડ ડીલના કારણે ખેતી, પશુપાલન, ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે। ખાસ કરીને જો ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે દેશના પશુપાલકો માટે ઘાતક સાબિત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી। પાર્ટીએ વધુમાં જણાવ્યું હતું કે જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતીય બજારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી યથાવત રહેશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ પર ગંભીર અસર પડશે। ટેક્સટાઇલ ઉદ્યોગ અસરગ્રસ્ત બનશે તો કપાસની ખેતી પર પણ પ્રતિકૂળ અસર પહોંચી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાઈ શકે છે। આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે ભારત સરકાર ટ્રેડ ડીલની સંપૂર્ણ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રાલય તરફથી ભારતીય બજાર અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે ખુલ્લું મુકાયું હોવાના નિવેદનો સામે આવી રહ્યા છે। આ સમગ્ર મામલે પાર્ટીએ સખત શબ્દોમાં વિરોધ નોંધાવી ટ્રેડ ડીલ રદ કરવાની માંગણી કરી હતી। પાર્ટીએ ચેતવણી આપી હતી કે જો ટ્રેડ ડીલ રદ નહીં કરવામાં આવે તો જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે। ખેડૂતો, પશુપાલકો તથા ઉદ્યોગોના હિત રક્ષાર્થે રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન યોજવામાં આવશે। આવનારા દિવસોની અંદર આર્થિક રીતે કૃષિ ક્ષેત્રની અંદર ખૂબ મોટું નુકસાન ભારત દેશના ખેડૂતોએ ભોગવવું પડશે। ત્યારે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આ ટ્રેડ ડીલના વિરુદ્ધની અંદર આ ટ્રેડ ડીલ બંધ કરવા માટે, કિસાનોના ન્યાય માટે સમગ્ર ગુજરાતની અંદર આજે દરેક જિલ્લા પંચાયત, દરેક જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધીને આજે આપી રહ્યા છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા પણ ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે। આજે અમેરિકાના જે ટ્રેડ ડીલ કરવામાં આવી છે આ કૃષિ ક્ષેત્રની અંદર આવનારા દિવસોની અંદર આમાં નિઃશુલ્ક જે પ્રવેશ આપવામાં આવ્યો છે અને ગુજરાતના ખેડૂતોને, ભારત દેશના ખેડૂતોને ખૂબ મોટી આર્થિક રીતે નુકસાની ભોગવવી પડે એવી સમસ્યા ઊભી થશે। એ ન થાય એ હેતુ માટે આજે આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં, ભારત દેશના ખેડૂતો સાથે ઉભા રહેવા માટે આજે આ ટ્રેડ ડીલના વિરુદ્ધની અંદર દરેક ગુજરાતના જિલ્લા કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે।